લાખના શરાબ સાથે 4ની અટક। ભચાઉ તાલુકાના લાકડિયા નજીક ધોરી માર્ગ પાસે આવેલી એક હોટેલના પાર્કિંગમાંથી ચોખાની બોરીની આડમાંથી પોલીસે 24-25 લાખના અંગ્રેજી શરાબ સાથે 4 ઈસમોને પકડી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓ પૈકી એક ઈસમ અગાઉ આદિપુરમાં એટીએમ લૂંટકાંડમાં પકડાયો હતો। લાકડિયા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટેલના પાર્કિંગમાં ઉભેલા ટ્રેલરમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે એલસીબી અને સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। કટારિયા ચોકડી પુલ પાસે આવેલી હોટેલના પાર્કિંગમાં પોલીસ પહોંચી હતી। અહીં ઉભેલા એક ટ્રેલર ઉપર ઢાંકેલી તાડપત્રી હટાવીને તપાસ કરતા તેમાં 1700 જેટલી ચોખાની બોરી જણાઈ આવી હતી। આ બોરીઓ હટાવી વચ્ચોવચ્ચ તપાસ કરતા શરાબની પેટીઓ મળી આવી હતી। આ વાહનમાંથી જુદી જુદી 3 બ્રાન્ડની બોટલોની 300ની આસપાસ પેટી જપ્ત કરાઈ હતી, જેની કિંમત રૂપિયા 24 થી 25 લાખ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ કાર્યવાહી દરમિયાન 4 ઈસમોને પકડી લેવામાં આવ્યા હતા। આ ટ્રેલરની આગળ પાઇલોટિંગ કરતી એક કારને પણ પકડી લેવાઈ હોવાનું બહાર આવ્યું હતું। પકડાયેલા 4 આરોપીઓ પૈકી એક ધર્મેન્દ્ર જાટ હોવાનું પણ જાણવા મળ્યું હતું। વર્ષ 2016-17માં આદિપુરમાં વિનય સિનેમા સામે એટીએમમાં પૈસા લોડ કરવા આવેલી કેશવાનના કર્મીઓ ઉપર ફાયરિંગ કરી લૂંટના પ્રકરણમાં આ ઈસમ પકડાયો હોવાનું જાણવા મળ્યું હતું। હાલમાં થોડા મહિના પહેલા જામીન પર છૂટ્યા બાદ આજે આ શખ્સ અંગ્રેજી શરાબના વિક્રમજનક જથ્થા સાથે પકડાયો હતો। શરાબની ગણતરી, ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી ચાલુ હોવાથી અન્ય આરોપીઓના નામ, કુલ જથ્થો વગેરેની માહિતી બહાર આવી શકી નથી।